અમદાવાદ શહેરમાં રોડ રસ્તાના બિસ્માર હાલત અંગે વિરોધ કોંગ્રેસ દ્વારા લાંભા વોર્ડ ખાતે કરાયો છે દેખાવ હાથ પગ પર મલમપટ્ટી લગાવી નોંધાવ્યો છે વિરોધમાં શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી રસ્તામાં ખાડાઓ એટલે સુધી કોઈ લોકોના જીવ પણ ગયા અને લોકોની જે રોજિંદી જિંદગી છે તે ડિસ્ટર્બ થઈ ગઈ અને તમામ વર્ગના લોકો આજે લાંબા વિસ્તાર હોય સરખેજ હોય કે સાબરમતી હોય કે નવરંગપુરા હોય કે ઓઢવ હોય દરેક જગ્યાએ કોઈ પણ વિસ્તાર બાકાત નથી રહ્યો તો એને માટે આખા શહેરમાં અમદાવાદ કોંગ્રેસે કોલ આપ્યો છે અને અમે વોર્ડે આ વિરોધ કરી રહ્યા છે કે આ જે પ્રી મોન્સૂન પ્લાનની ફેલિયર છે એટલે કરોડો રૂપિયા ખર્ચાય છે છતાં પણ જે રોડની બિસ્માર હાલત છે તમે જોઈ રહ્યા છો કે લોકોને કેવી ઈજાઓ થાય છે અને મૃત્યુ સુધી ભેટવું પડે છે તો એના માટે અમે લોકો આ વિરોધ કર્યો છે। અને સમાચારમાં હવે વાત ગંભીરા જેવા કેટલા બ્રિજ સુરેન્દ્રનગર કચ્છ હાઈવે પર દુધરેજ નર્મદા કેનાલ પર આવેલ પુલ જર્જરિત અને બિસ્માર બનતા જાણે દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો હોય તેવી સ્થિતિમાં છે। આ પુલ પર અગાઉ 4 થી 5 વાર ગાબડા પડવાની ઘટના બની છે ત્યારે તંત્ર માત્ર થીગડા મારી સમારકામ કરી સંતોષ માની રહ્યું છે ત્યારે પાદરા પુલ દુર્ઘટના જેવી કોઈ ગંભીર ઘટના ન બને તે પહેલા આ પુલનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। ત્યારે અત્યારે હાલ જે વડોદરામાં જે પરિસ્થિતિ થઈ એવી પરિસ્થિતિ અહીંયા પણ થાય એવી છે ને અહીંયા તો મોટી કેનાલ છે નેશનલ હાઈવે ને મોટી કેનાલ છે જો આમાં આવી દુર્ઘટના થશે તો અસંખ્ય માણસો તણાઈ જશે અસંખ્ય મૃત્યુ પામશે એટલે આ જે વહેલી તકે આ પુલનું પણ જે વહેલી તકે ડિમોલેશન કરે અથવા એનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાની થશે એની તંત્ર રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને આ પુલ ઉપર કોઈ સરકાર આનો નિર્ણય લાવતા નથી એટલે આ પુલ ગમે ત્યાં પડી જવામાં છે આનો નિર્ણય લાવો મોટી જાનહાની કારણ બનશે। સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પર નર્મદા કેનાલ પર આવેલ બ્રિજમાં છેલ્લા 1.5 વર્ષમાં 4 વખતથી વધુ વખત ગાબડા પડી ચૂક્યા છે। આ બ્રિજની હાલત છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। ખાસ કરીને જે પ્રોટેક્શન વોલ છે બ્રિજ પર બંને તરફની પ્રોટેક્શન વોલ છે એ બંને પ્રોટેક્શન વોલ છે એ અત્યંત જર્જરિત હાલતમાં છે। આ બ્રિજ પર ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે તેમ છતાં તંત્ર દ્વારા માત્ર અને માત્ર થીગડા મારી અને જે છે કામ ચલાવવામાં આવી રહ્યું છે। તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલમાં પણ બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળે છે અને અહીંયા આ બ્રિજ પરથી દરરોજના અંદાજે સુરેન્દ્રનગરથી કચ્છ તરફ જતા અને આવતા હજારો વાહનો છે પસાર થઈ રહ્યા છે તેમ છતાં તંત્રની આંખો હજુ સુધી કેમ નથી ઉગડતી। તંત્ર હજુ પણ જે વડોદરાના પાદરાના જે બ્રિજની દુર્ઘટના બની તેવા કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। જૂનાગઢ જિલ્લાના વંથલી અને શાપુરને જોડતો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત બન્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પુલનું સમારકામ કરવામાં નથી આવ્યું જેને કારણે સવાલો ઉઠ્યા છે કે શું તંત્ર વડોદરામાં બનેલી દુર્ઘટનાની રાહ જુએ છે। કાળવા નદી પર બનાવેલ પુલ અતિ જર્જરિત હાલતમાં છે। પૂરના સમયે પાણી ફરી વળતા શાપુર સંપર્ક વિહોણું બને છે। લોકોની માંગ છે કે આ પુલની જગ્યાએ થોડો ઊંચો પુલ બનાવવામાં આવે જેથી ચોમાસામાં સ્થિતિ બગડે નહીં। જોકે પાછલા 3 વર્ષથી પુલ માટે રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર ધ્યાન નથી આપતું। આ પુલ છે એ સાવ જર્જરિત થઈ ગયો છે, જૂનો થઈ ગયો છે અને નીચેથી ખીલાસડી દેખાય છે અને પોળા કરે છે। મોટા હેવી વાહનો આવે તો આખો પુલ ધ્રુજે છે। તો એ પુલને સરકારને અમે એવી અનેકવાર રજૂઆત કરી છે। આ બાબતે મેં તંત્રને 23માં 24માં અને 25માં 3 વખત અરજી કરી છે છતાં કોઈ આ બાબતે દરકાર લીધી નથી। તંત્ર કદાચ વડોદરાની દુર્ઘટનાને રિપીટ કરવા જોવા માંગતી હોય કે શું છે કે એવો બનાવ બનશે ત્યારે આ બધું બનશે કે શું છે એના માટે અમે ચિંતિત છીએ।